બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભમરોલી ગામની સીમા ઓશંગ નદીના કોટરમાં પાયોલોટિંગમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી તથા બુલેરો ગાડી લઈ જવાતો કુલ કિંમત ₹3.13.407નો ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી કુલ કિંમત ₹14.18.407ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઇમ્તિયાઝ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીનો કાયદાનો કડક અમલ થાય તે મુજબની કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓની પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓને એલસીબી પોલીસ માણસોને સૂચના આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓને ટેલિફોનિક સમજ કરેલ કે ભમરોલી ગામની સીમમાં ઓશંગ નદીના કોતરમાં નંબર વગરની સ્વિફ્ટ ગાડી પાયલોટિંગ કરી બુલેરો ગાડી રજિસ્ટર નંબર GJ34N3687 ચાલક ભારતીય બનાવટના વગર પરમિટ વિદેશી દારૂ ભરી આવેલ છે જે બાતમી હકીકત જણાવ્યા મુજબના વર્ણનવાળી બુલેરો ગાડી આવતા તેને કોર્નર કરી ઊભી રાખી ગાડીના ચાલકને પકડી પાડેલ અને પકડાયેલ ફોર વ્હીલ ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી મળી આવેલ અને જેથી ઉપરોક્ત પકડાયેલ બુલેરો ગાડી રજિસ્ટર નંબર GJ34N3687 માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 993ની કુલ કિંમત ₹3.13.407નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ નંગ એક કુલ કિંમત ₹5,000 તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ બુલેરો ગાડી રજિસ્ટર નંબર GJ34N3687 કુલ કિંમત ₹7 લાખ તથા સ્વિફ્ટ ગાડી રજિસ્ટર નંબર વગરની જેની કુલ કિંમત ₹4 લાખ મળી કુલ કિંમત ₹14.18.407નો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો ગણપાત્ર કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.